નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભ્યાસુદ લર્નિંગ એપમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાની છે શોર્ટ પ્રેક્ટિસ. તો ચલો ફ્રેન્ડ્સ, શરૂ કરીએ. ચાલો, સૌથી પહેલા કહ્યું છે એક સમષ્ટિને 3 સ્તરમાં વહેંચવામાં આવી, જેમાં એકમોની સંખ્યા અનુક્રમે 50, 30 અને 20 છે. તેમના મધ્યકો અનુક્રમે આટલા છે. તો આ માહિતી પરથી સ્તરિત મધ્યક શોધો. કઈ વાંધો નહીં, y બાર શોધવાનો છે. તો શું સૂત્ર મુકાશે? n1 y બાર 1, n2 y બાર 2 અને 3 સમષ્ટિ આપણે 3 સ્તર કીધા હતા અહીંયા જો, તો n3 y બાર 3, n1 n2 n3. તો ચાલો, n1 કેટલા? 50 અને 8, તો 50 ગુણ્યા 8 વત્તા 30 ગુણ્યા 10 વત્તા 20 ગુણ્યા 15 આખાના છેદમાં 50, 30 અને 20. તો બોલો કેટલા આવશે? તો કે સર કેલ્ક્યુલેટર લઈ લેશું. 50 ગુણ્યા 8, 30 ગુણ્યા 10, 20 ગુણ્યા 15, જીટી નું બટન ભાગ્યા 100, આન્સર આવશે 10. પૂરું. 2 માર્કના દાખલા, શોર્ટ, કોઈ મગજમારી વગરના. ચાલો, એક સમષ્ટિના 1000 એકમોને 3 સ્તરમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ સ્તરમાં 500, બીજા સ્તરમાં 200 અને ત્રીજા સ્તરમાં 300 એકમો છે. ત્રણેય સ્તરના વિચરણો અનુક્રમે આટલા છે. ત્રણેય સ્તરમાંથી અનુક્રમે 40, 16 અને 24 એકમોનો નિદર્શ લેવામાં આવે તો વી વાય બાર એસટી શોધો. તો સર વી વાય બાર એસટી માટે આપણે સૂત્ર શું મૂકશું? તો કે સર સૌથી પહેલા 1/n નો સ્ક્વેર કૌંસમાં n1 માઇનસ સ્મોલ n1 ગુણ્યા s1 સ્ક્વેર ના છેદમાં n1, n2 માઇનસ સ્મોલ n2 ગુણ્યા s2 સ્ક્વેર ના છેદમાં n2, n3 માઇનસ સ્મોલ n3 ગુણ્યા s3 સ્ક્વેર ના છેદમાં n3 કૌંસ પૂરો. ચાલો, 1 ના છેદમાં n કેટલા? 1000 નો વર્ગ કૌંસમાં n1 કેટલા? બોલો n1 કેટલા? તો કે આપ્યા છે આપણને 500, કૌંસમાં 500 માઇનસ સ્મોલ n1 કેટલા છે અહીંયા આપણી પાસે? 40 અને વિચરણ છે 64, 64 છેદમાં 40 વત્તા n2 અહીંયા કરીએ તો n2 છે 200 માઇનસ n2 16 અને 144 આખાના છેદમાં 16 પ્લસ n3 કેટલા? 300 માઇનસ n3, તો કે સર આ રહ્યા આપણા n3 24 અને 81, 24 અને 81 અહીંયા પણ 24 કૌંસ પૂરો. ચાલો સોલ્યુશન કરીએ. 500 માઇનસ 40 ગુણ્યા 500 ગુણ્યા 64 ભાગ્યા 40 ઇક્વલ ટુ 200 માઇનસ 16 ગુણ્યા 144 ગુણ્યા 200 ભાગ્યા 16 ઇક્વલ ટુ 300 માઇનસ 24 ગુણ્યા 300 ગુણ્યા 81 ભાગ્યા 24 ઇક્વલ ટુ જીટી નું બટન ભાગ્યા 1000 એક વખત ભાગ્યા 1000 બે વખત 0.98 જવાબ આવે છે. સિમ્પલ અને સરળ, કોઈ મગજમારી વગર, ખાલી કેલ્ક્યુલેટરનો આપણે હિસાબ પ્રોપર રાખવાનો છે. એક સમષ્ટિમાં 4 અવલોકનો 2, 4, 6 અને 8 છે. આ સમષ્ટિમાંથી 2 કદના પુરવણી રહિત કેટલા શક્ય યાદર્શિક નિદર્શો લઈ શકાય? તમામ શક્ય નિદર્શ યાદર્શોની લિસ્ટ પણ આપણે તૈયાર આપવાની છે. તો પહેલા નિદર્શોની સંખ્યા, શું સૂત્ર આવશે? NCN. n કેટલો મારી પાસે છે અહીંયા? તો કે સર 4c2
તો 4 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 1, તો આન્સર આવી જશે તમારો અહીંયા 6. હવે નિદર્શોની સંખ્યા પછી હવે શું આપવાનું રહેશે? આપણે નિદર્શોની યાદી. નિદર્શોની યાદી આપણી શું આવી જાય? તો કે સર નિદર્શોની જે આપણી યાદી આવશે તે સૌથી પહેલા 2, 4, 6 અને 8 છે. તો 2 અને 4, 2, 6, 2, 8. પછી તો કે સર 4, 6, 4, 8 અને 6, 8 આપી દીધી. 2 માર્કના શોર્ટ દાખલા કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ દાખલા તરફ. એક સ્કૂલના ધોરણ 12 ના વર્ગમાં કુલ 10 વિદ્યાર્થીઓ છે. તેમાંથી 3 વિદ્યાર્થીઓની એક ટીમ બનાવવા માટે સરળ યાદચ્છિક નિદર્શ પદ્ધતિ મુજબ પુરવણી રહિત કેટલા નિદર્શો પસંદ કરી શકાય? અરે ભાઈ આગળ તો જોયું, NCN નું સૂત્ર મૂકી દો. કેટલા છે? 10. તો 10C3, તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 તારી 9 અને 4 દુ 8, તો 4 તારી 12 ગુણ્યા 10, 120 તમારી જોડીઓ બની શકે છે. અહીંયા કેટલી બની શકે તેમ છે? 120 જોડીઓ બની શકે તેમ છે. જો નંબર આપ્યા હોય તો તમારે તેની યાદી પણ અહીંયા બનાવવી પડે. ચાલો આગળ વધશું. સમષ્ટિના 120 એકમોનો મધ્યક 55. સિગ્મા yi માઇનસ આ છે તમારો y બાર, કેમ કે અહીંયા જો આપણે મધ્યકને આપણે શું કહીએ? y બાર. અને આ 2 નથી, આ સ્ક્વેર છે. 41, 65. જો સમષ્ટિમાંથી 20 એકમોનો નિદર્શ પુરવણી રહિત લેવામાં આવે તો vy બાર શોધો. કઈ વાંધો નહીં. vy બાર માટે મને સૌથી પહેલા શું જોઈએ અહીંયા? તો કે સર vy બાર માટે સૌથી પહેલા જો સિમ્પલ s વાળો s જોઈએ. તો સિગ્મા નો સ્ક્વેર સૂત્ર શું આવશે? સિગ્મા yi માઇનસ y બાર નો સ્ક્વેર છેદમાં n માઇનસ 1. કઈ પદ્ધતિ છે? પુરવણી રહિત કીધી છે. સહી તો હું ડાયરેક્ટ n લખત. જો કે સર 4165 ના છેદમાં 20 માઇનસ 1, તો કરો 4165 ભાગ્યા 19, તો આવે છે 219.21. હવે મૂકી દઈએ vy બાર સૂત્ર n માઇનસ n ના છેદમાં n ગુણ્યા s નો વર્ગ છેદમાં n. 120 માઇનસ 20 છેદમાં 120 ગુણ્યા 219.21 ના છેદમાં 20. તો ચાલો 100 ગુણ્યા 219.21 ભાગ્યા 120 ભાગ્યા 20, આન્સર આવશે 9.1337 છે. તો 13 આપણે લખી દઈએ. 2 માર્કના દાખલા એકદમ સરળ અને શાંતિથી તમારા પૂરા થશે. તમે ધારશો ને વિદ્યાર્થી મિત્રો, તો 2 માર્કના દાખલા તમે બહુ એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ કવર અપ કરીને લાવી શકો. ચાલો, એક સમષ્ટિના 1000 એકમોને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જો ઇષ્ટતમ ફાળવણી સાથે, કઈ ફાળવણી સાથે? ઇષ્ટતમ ફાળવણી સાથે સમષ્ટિમાંથી 164 અવલોકનોનો નિદર્શ લેવામાં આવે તો સ્તરમાં કેટલા એકમો પસંદ થશે? કઈ વાંધો નહીં, અમે તમને બતાવશું કેટલા પસંદ થશે. છે એકદમ સરળ. તમને બી વિદ્યાર્થી મિત્રો ખબર છે, આમાં કોઈ એવું ધાડ મારવા જેવું નથી. પણ વિદ્યાર્થી મિત્રો સમજવાનો પોઈન્ટ એટલો જરૂર છે અહીંયા કે દાખલો તમને કદાચ લોંગમાં તમે વિચારીને પરીક્ષામાં ગયા હો તો એ દાખલો તમને શોર્ટમાં પણ પૂછી શકે ને પૂછી શકે છે. તો એ વસ્તુના વહેમમાં કોઈએ રહેવું નહીં કે આ દાખલો તમને શોર્ટમાં ન પૂછી શકે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરશું સૌથી પહેલા અને દાખલાની ગણતરી કરીએ. તો ચાલો, સૌથી પહેલા આપણને આ આપ્યા છે NH અને આ આપ્યા છે SH. એટલે પહેલા તો આ બેનો ગુણાકાર થાય NH SH નો. 500 ગુણ્યા 36
18,000 200 ગુણ્યા 196 29,200 300 ગુણ્યા 64 19,200 તો બોલો આનો કુલ સરવાળો કેટલો થઈ ગયો 18,000 29,200 19,200 76,400 કેટલું આવી ગયું 76,400 હવે હું અહીંયાથી વિદ્યાર્થી મિત્રો શોધીશ સૌથી પહેલા n1 બરાબર તમને અહીંયા કીધા કેટલા છે એકમોની કુલ સંખ્યા તો કે સર 164 તો વિદ્યાર્થી મિત્રો 164 ગુણ્યા આનો સરવાળો આનો ગુણાકાર કેટલો આવ્યો આપણો 18,000 અને આનો કુલ સરવાળો 76,400 પછી સેમ ટુ સેમ n2 માટે 164 ગુણ્યા કેટલો છે 39,200 છેદમાં 76,400 અને n3 માટે કેટલા આવી જશે 164 ગુણ્યા 19,200 છેદમાં 76,400 તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા 164 ગુણ્યા 18,000 ભાગ્યા 76,400 તો લગભગ આવે છે 38.63 તો હું અહીંયા 39 લખું છું પછી 164 ગુણ્યા 29,200 ભાગ્યા 76,400 તો અહીંયા આવે છે લગભગ 84 અને ફૂલ એન્ડ ફાઇનલ 164 ગુણ્યા 19,200 ભાગ્યા 76,400 તો અહીંયા આવે છે લગભગ 41 તો જોઈ લો 164 થાય છે 39 84 41 થઈ ગયા 164 તો વિદ્યાર્થી મિત્રો શોર્ટ ક્વેશ્ચન્સ ગણવા બહુ ડિફિકલ્ટ આપણી માટે થતા નથી સારામાં સારા માર્ક્સ એક્ઝામમાં લાવી શકીએ છીએ તો આની સાથે ફ્રેન્ડ્સ આ વિડિયો આપણે પૂરો કરીએ છીએ નોટબુકમાં ખાસ લખી લેજો તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અભ્યાસ વિથ લર્નિંગ એપ પર તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે લોંગ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ જોવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરશું તો સૌથી પહેલા આપણી સામે જે દાખલો આવી રહ્યો છે તે છે કે કોઈ એક ચલ લક્ષણના એક સમષ્ટિના અવલોકનો 6 8 12 16 20 અને 22 છે તેમાંથી પુરવણી રહિત બબ્બે એકમોના કેટલા નિદર્શ લઈ શકાય તેમજ બધા જ નિદર્શોની યાદી બનાવવાની અને આપણા પરિણામો ચકાસવાના તો સૌથી પહેલા તો આપણે કોની શરૂઆત કરીએ તો કે સર y બાર ની y બાર નું સૂત્ર શું તો કે સર સિગ્મા yi ના છેદમાં n કેટલા પ્રાપ્તાંકો છે 6 8 12 16 અને 20 છેદમાં 5 6 8 12 16 અને 20 ભાગ્યા 6 8 12 16 20 અને 22 પણ છે ફ્રેન્ડ્સ તો ટોટલ થઈ જશે અહીંયા 6 પ્લસ 22 ભાગ્યા 6 14 આન્સર આવી ગયો ચાલો હવે કોની જરૂરત છે s નો વર્ગ સિગ્મા yi માઈનસ y બાર નો વર્ગ છેદમાં પુરવણી રહિત છે તો n માઈનસ 1 હવે 6 માઈનસ 14 નો વર્ગ 8 માઈનસ 14 નો વર્ગ 12 માઈનસ 14 નો વર્ગ 16 માઈનસ 14 નો વર્ગ 20 માઈનસ 14 નો વર્ગ પ્લસ 22 માઈનસ 14 નો વર્ગ આખાના છેદમાં 6 માઈનસ 1 સ્ટાર્ટ કરો 6 માઈનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ 8 માઈનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ 12 માઈનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ 16 માઈનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ 20 માઈનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ 22 માઈનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ જીટી ભાગ્યા કરો 5 તો આન્સર આવે છે તમારો 41.6 હવે આપણે શું શોધવાનો છે અહીંયા તો કે સર v y બાર એટલે કે આપણો શું આવી જશે આ પ્રમાણિત વિચલન સોરી v y બાર એટલે કે આપણું પ્રમાણિત વિચલન નહીં આપણું વિચરણ થઈ જશે n માઈનસ n ના છેદમાં n ગુણ્યા s નો સ્ક્વેર છેદમાં સ્મોલ n અહીંયા કેટલા છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો તો કે સર છે ટોટલ 6 તો 6 માઈનસ 2 ભાગ્યા 6 ગુણ્યા
41.6 આખાના છેદમાં અહીંયા આવી જશે 2. તો લો 4 ગુણ્યા 41.6 ભાગ્યા 6 દુ 12, તો આન્સર આવે છે તમારો 13.87. હવે આ જ આન્સર તમારા નિદર્શમાં પણ ટેલી થવા જોઈએ. તો પહેલા આવી જશે તમારો નિદર્શ ક્રમ, પુરવણી રહિત કીધો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવશે? તો કે સર 6 8 6 12 6 16 6 20 6 22 8 12 8 16 8 22. હંમેશા આની કરતા એક એક ક્રમ ઉતરતો તમને દેખાશે. પછી કેટલા? 6 8 આવી ગયા, 12 16 20 22 12 16 12 22. પછી 16 20 16 22 અને લાસ્ટ આવશે તમારું 20 અને 22. ચાલો હવે એનો મધ્યક, તો 6 + 8 ભાગ્યા 2 એટલે 7, 6 + 12 ભાગ્યા 2 એટલે 9, 6 + 16 ભાગ્યા 2 એટલે 11, 6 + 20 ભાગ્યા 2 એટલે 13, 6 + 22 ભાગ્યા 2 એટલે 14, 8 + 12 ભાગ્યા 2 એટલે 10, 8 + 16 ભાગ્યા 2 એટલે 12, 8 + 20 ભાગ્યા 2 એટલે 14, 8 + 22 ભાગ્યા 2 એટલે 15, 12 + 16 ભાગ્યા 2 એટલે 14, 12 + 20 ભાગ્યા 2 એટલે 16, 12 + 22 ભાગ્યા 2 એટલે 17, 16 + 20 ભાગ્યા 2 એટલે 18, 16 + 22 ભાગ્યા 2 એટલે 19 અને 20 + 22 ભાગ્યા 2 એટલે 21. કરો સરવાળો. તો 7 9 11 13 14 10 12 14 15 16 17 18 19 અને 21, 210. હવે નિદર્શ ક્રમ કેટલા? 2 4 6 8 10 12 14 ને 1 15. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આમાં શું કરશું? તો હવે આપણે આને અહીંયા લખશું કે EY બાર બરાબર સિગ્મા y બાર ના છેદમાં નિદર્શની કુલ સંખ્યા. તો 210 ભાગ્યા 15. તો કરો 210 ભાગ્યા 15 આવી ગયા 14. એનો મતલબ કે આ ગણતરી અને આ સરખી છે. y બાર માઇનસ EY બાર નો વર્ગ. તો 7 માઇનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ એટલે 49. તો જ્યાં જ્યાં 7 દેખાય ત્યાં આંકડો રિપીટ થતો હોય તો લખી શકો. 9 માઇનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ એટલે કે સર 25. પછી 11 માઇનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ એટલે 9. ક્યાંય 11 છે નથી. 13 માઇનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ એટલે 1. ક્યાંય પણ 13 છે તો કે ના સર નથી. 14 માઇનસ 14 તો 14 તો 0 થાય. તો જ્યાં જ્યાં 14 દેખાય છે ત્યાં ત્યાં તમે 0 મૂકી શકો. 10 માઇનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ 16. 12 માઇનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ 4. 15 માઇનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ 1. 16 માઇનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ 4. 17 માઇનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ 9. 18 માઇનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ 16. 19 માઇનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ 25 અને 21 માઇનસ 14 ગુણ્યા ઇક્વલ ટુ 49. કરો સરવાળો. 49 25 9 1 16 4 1 4 9 16 25 અને 49 208. તો ચાલો હવે BY બાર શું આવશે? સિગ્મા y બાર માઇનસ EY બાર નો વર્ગ છેદમાં નિદર્શની કુલ સંખ્યા. કેટલા છે? 208 ભાગ્યા 15. આન્સર આવે છે 13.87. આ પણ ડોટ ટુ ડોટ આપણું ટેલી થઈ ગયું.
હવે s ના સ્ક્વેર માટે શું કરવાનું? નિદર્શ ક્રમ જે આપ્યો છે એટલે 6 - 7 નો વર્ગ વત્તા 8 - 7 નો વર્ગ, આનો જે આન્સર આવે તે, એટલે 6 - 7 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2, તો અહીંયા 2 સેમ ટુ સેમ આગળ વધતા જાઓ. 6 - 9 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 એટલે 18, 6 - 11 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 એટલે સર 50, પછી 6 - 13 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 98, સેમ ટુ સેમ વર્કિંગ આગળ. 6 - 14 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 128, 8 - 10 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 એટલે 8, 8 - 12 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 એટલે 32, 8 - 14 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 એટલે 72, 8 - 15 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 એટલે 98, પછી 12 - 14 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 એટલે 8, 12 - 16 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 એટલે 32, 12 - 17 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 એટલે 50, 16 - 18 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 એટલે 8, 16 - 19 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 એટલે 18, પછી 20 - 21 ગુણ્યા ઇક્વલ ટુ ગુણ્યા 2 એટલે 2. કરો સરવાળો. 2 + 18 + 50 98 128 8 32 72 98 8 32 50 8 18 અને 2 ટોટલ થાય છે 624. ચાલો હવે s નો સ્ક્વેર સિગ્મા s સ્ક્વેર ના છેદમાં નિદર્શની કુલ સંખ્યા 624 ભાગ્યા 15, આન્સર આવશે 41.6 અથવા 60. આનો મતલબ શું થયો ફ્રેન્ડ્સ કે y બાર સામે y બાર ટેલી થયા, s ની સામે s પણ ટેલી થઈ ગયા અને તમારા વિચરણની સામે વિચરણ પણ ટેલી થઈ ગયું. તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કોઈ એક સમષ્ટિના 12 એકમોને બે સ્તરમાં નીચે પ્રમાણે વહેંચવામાં આવ્યા છે. સ્તર 1 અને 2. સ્તર 1 માંથી 3 અને 2 માંથી 2 કદના યાદચ્છિક નિદર્શ લઈએ તો y બાર અને vy બાર st મેળવવાના છે. સૌથી પહેલા y બાર 1 ની વારી. શું આવી જશે y બાર 1 માં? સિગ્મા yi 1 ના છેદમાં n1. કેટલા? 3 5 6 8 9 11 14 ભાગ્યા 1 2 3 4 5 6 7. તો કરો 3 + 5 + 6 + 8 + 9 + 11 + 14 ભાગ્યા 7 એટલે આન્સર 8. ચાલો y બાર 2 માં સિગ્મા yi 2 ના છેદમાં n2. અહીંયા કેપિટલ n2 લખવાનું રહેશે આપણે ફ્રેન્ડ. શું લખવાનું રહેશે? કેપિટલ n2 અથવા અહીંયા કેપિટલ n1. એટલે 7 + 8 + 10 + 12 + 13 ભાગ્યા 5. તો 7 8 10 12 13 ભાગ્યા 5 આન્સર 10. ચાલો હવે s1 સ્ક્વેર માટે સિગ્મા yi1 - y બાર 1 નો સ્ક્વેર છેદમાં n1 - 1. ચાલો 3 - 5 નો વર્ગ 5 સોરી એક મિનિટ ફ્રેન્ડ્સ. 3 - 8 નો વર્ગ 5 - 8 નો વર્ગ 6 - 8 નો વર્ગ વત્તા 8 - 8 નો વર્ગ વત્તા 9 - 8 નો વર્ગ વત્તા 11 - 8 નો વર્ગ વત્તા 14 - 8 નો વર્ગ છેદમાં 6. ચાલો આગળ 3 - 8 ગુણ્યા ઇક્વલ ટુ 5 - 8 ગુણ્યા ઇક્વલ ટુ 6 - 8 ગુણ્યા ઇક્વલ ટુ 9 - 8 ગુણ્યા ઇક્વલ ટુ 11 - 8 ગુણ્યા ઇક્વલ ટુ
14 માઇનસ 8 ગુણ્યા ઇક્વલ ટુ જીટી નું બટન ભાગ્યા કરો 6, તો આન્સર આનો આવશે 14. હવે સેમ સૂત્ર કોની માટે? s2 સ્ક્વેર માટે શું મુકાશે? સિગ્મા yi2 માઇનસ y2 નો સ્ક્વેર છેદમાં n2 માઇનસ 1. સ્ટાર્ટ કરો. 7 માઇનસ 10 નો વર્ગ, 8 માઇનસ 10 નો વર્ગ, 10 માઇનસ 10 નો વર્ગ, 12 માઇનસ 10 નો વર્ગ અને 13 માઇનસ 10 નો વર્ગ છેદમાં 4. કેટલા? 4. 7 માઇનસ 10 ગુણ્યા ઇક્વલ ટુ 8 માઇનસ 10 ગુણ્યા ઇક્વલ ટુ 12 માઇનસ 10 ગુણ્યા ઇક્વલ ટુ અને 13 માઇનસ 10 ગુણ્યા ઇક્વલ ટુ જીટી ભાગ્યા કરો 4, 6.5. હવે હા, y બાર નું સૂત્ર શું આવે? n1 y બાર 1, n2 y બાર 2, n3 y બાર 3 ના છેદમાં n1, n2, n3. પણ આમાં બે જ આપેલા છે તો n3 ની આપણને કોઈ જરૂરિયાત નથી, તો આટલું આપણે કાઢી શકાય. આગળ n1 કેટલા છે આપણી પાસે અહીંયા? તો કે સર ટોટલ છે 7 અને આ છે 5, તો 7 ગુણ્યા કેટલા આવશે? 8 વત્તા 10 ગુણ્યા 5 ગુણ્યા 10 ભાગ્યા 12, તો બોલો કેટલા આવે? 7 ગુણ્યા 8, 5 ગુણ્યા 10, જીટી નું બટન ભાગ્યા કરો 12, તો મધ્યક આવી જશે 8.83. હવે લાસ્ટ સ્ટેપ v y બાર st 1 ના છેદમાં n સ્ક્વેર કૌંસમાં n1 n1 માઇનસ n1 ગુણ્યા s1 સ્ક્વેર ના છેદમાં સ્મોલ n1 પ્લસ n2 n2 માઇનસ n2 ગુણ્યા s2 સ્ક્વેર ના છેદમાં n2 કૌંસ પૂરો 1 ના છેદમાં 12 નો વર્ગ 144 કૌંસમાં 7 માઇનસ 3, કારણ કે અહીંયા આપણને કીધું છે પ્રથમ સ્તરમાંથી 3 ની પસંદગી કરી. s1 સ્ક્વેર આપણો કેટલો આવ્યો છે? તો કે સર 14 આના છેદમાં 3 વત્તા 5 માઇનસ 2 એટલે 5 માઇનસ 2 ગુણ્યા s2 સ્ક્વેર કેટલા આવ્યા? 8.83 ના છેદમાં 2 કૌંસ પૂરો. ચાલો 7 માંથી 3 ને બાદ કરો તો 4, એટલે 4 ગુણ્યા 14 ગુણ્યા 7 ભાગ્યા 3 ઇક્વલ ટુ પછી 5 ગુણ્યા 3 ગુણ્યા 8.83 ભાગ્યા 2 ઇક્વલ ટુ જીટી નું બટન ભાગ્યા 144, તો આન્સર આવી જશે 1.3673 છે, તો અહીંયા લેશું આપણે 37. નેક્સ્ટ, કોઈ એક ચલ લક્ષણના એકમ સમષ્ટિના અવલોકનો 2, 4, 6, 8 છે, તેમાંથી પુરવણી સહિત હવે લેવાની વાત ચાલે છે. કેટલા નિદર્શો લઈ શકાય? બધા જ નિદર્શોની યાદી બનાવી અને આ પરિણામ આપણે ચકાસણી કરીને આપવાના છે. તો ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા y બાર સિગ્મા yi ના છેદમાં n, સિગ્મા yi એટલે કે 2 પ્લસ 4 પ્લસ 6 પ્લસ 8 પ્લસ 10 ભાગ્યા 5, તો આ થઈ જશે 30 ભાગ્યા 5 એટલે 6. ચાલો હવે જોઈશે આપણને s નો સ્ક્વેર એટલે સિગ્મા yi માઇનસ y બાર નો વર્ગ છેદમાં અહીંયા રહેશે માત્ર n. તો સ્ટાર્ટ કરો. 2 માઇનસ 6 નો વર્ગ, 4 માઇનસ 6 નો વર્ગ, પછી 6 માઇનસ 6 નો વર્ગ પ્લસ 8 માઇનસ 6 નો વર્ગ પ્લસ 10 માઇનસ 6 નો વર્ગ છેદમાં 5. તો કિંમત શું આવશે? 2 માઇનસ 6 ગુણ્યા ઇક્વલ ટુ 4 માઇનસ 6 ગુણ્યા ઇક્વલ ટુ 6 માઇનસ 6 એટલે 0, 8 માઇનસ 6 ગુણ્યા ઇક્વલ ટુ 10 માઇનસ 6 ગુણ્યા ઇક્વલ ટુ જીટી ભાગ્યા કરશો 5, આન્સર આવશે 8. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું શોધવાનું રહેશે? તો કે સર આપણું વિચરણ
સમષ્ટિનું સૂત્ર જે સિગ્મા નો સ્ક્વેર છેદમાં n, સિગ્મા નો સ્ક્વેર આવ્યો 8 એના ભાગ્યા n એટલે કેટલા છે અહીંયા? અચ્છા, સ્મોલ n આવશે. તો સ્મોલ n કેટલાની પસંદગી કરવાની કીધી? 2 ની. તો 8 ભાગ્યા 2 એટલે 4. આનો આન્સર આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈએ? તો કે સર નિદર્શ ક્રમ. તો પુરવણી કયું છે? સહિત. તો તેમાં આપણે શું કરશું? નંબર લખી દેશું 5 વખત 2 2 2 2, પછી 4 4 4 4, હજી એક વખત 4 6 6 6 6 6, પછી 8 8 8 8, 1 2 3 4, આ 5. પછી વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 અને 5. પછી તો કે સર 12 12 12 12 અને 12. તો જો આપણું કોષ્ટક વિદ્યાર્થી મિત્રો જે તૈયાર થવાનું છે ને, તે સૌથી ડિફિકલ્ટ અને લાંબુ કોષ્ટક આપણું અહીંયા તૈયાર થવાનું છે. જો તમે કેમેરાની સામે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો હું 1 by 1 વસ્તુ લખતો જઈશ અને સોલ્યુશન સાથે સાથે કરાવતો જઈશ. હવે 2 2 4 6 8 10. અચ્છા 10 જ છે, 12 નથી વિદ્યાર્થી મિત્રો. મેં બાય મિસ્ટેકલી 12 પણ લખી દીધા છે, તો આને આપણે કાઢી નાખશું. બરાબર? ચાલો. પછી 2 4 6 8 10, 2 4 6 8 10, પછી 2 4 6 8 10, 2 4 6 8 અને 10. હવે આનો આપણે શું લેશું? તો કે સર મધ્યક એટલે કે y બાર. બે બધા જ્યાં પ્રાપ્તાંકો સરખા આવે છે ને ફ્રેન્ડ્સ, ત્યાં શું આવી જશે આપણું? સેમ ટુ સેમ પ્રાપ્તાંક. 6 ઉપર 6, 8 ઉપર 8 અને 10 ઉપર 10. ચાલો, 4 ને 2 6 ની અડધી કિંમત 3, 6 અને 4 અને 2 ની કિંમત પણ 3. 6 અને 2 ની કિંમત કેટલી આવી જાય? તો કે 8 ની અડધી કિંમત 4, પછી 6 અને 2 ની પણ કિંમત 4. 8 અને 2 ની કિંમત કેટલી થઈ જશે? 10 ની અડધી 5, અને 8 અને 2 ઉપર પણ 5. 10 અને 2 એટલે 12 ની અડધી કિંમત 6. તો 10 અને 2 ની કિંમત લીધી ને, તો 10 અને 2 ની કિંમત અહીંયા લખી દેશું 6. 4 અને 6, 10 ની અડધી કિંમત 5, તો 4 અને 6, તો 6 અને 4 ની પણ 5. પછી વિદ્યાર્થી મિત્રો 8 અને 4 એટલે 12, 12 ના અડધા 6, તો 8 અને 4 માં પણ 6. 10 અને 14, 14 અને અડધા 7, એટલે 10 ને 4 માં પણ કેટલા આવી જશે અહીંયા તમારા? 7. પછી તો કે સર 6 વત્તા 8 ભાગ્યા 2 એટલે કે સર 7. તો 8 અને 6 ની કિંમત પણ 7. પછી 16 ની કિંમત 8, તો 8 અને 6 માં સોરી 10 અને 6 માં પણ 8. પછી 18 ની અડધી કિંમત 9 અને અહીંયા પણ 9. કરો આ બધાનો સરવાળો. 2 3 4 5 6 3 4 5 6 7 4 5 6 7 8 5 6 7 8 9 6 7 8 9 અને 10. ટોટલ થાય છે તમારા 150. કેટલા થાય છે? 150. તો હવે આપણે અહીંયા શું કરશું વિદ્યાર્થી મિત્રો? E y બાર બરાબર સિગ્મા y બાર ના છેદમાં નિદર્શની કુલ સંખ્યા. તો 150 ભાગ્યા ટોટલ સંખ્યા છે આપણી 25, એના ભાગ્યા 25 કરો એટલે 6 જવાબ આવે. શું આપણો મધ્યક 6 આવ્યો હતો? તો કે હા સર આવેલો, એટલે આ સાચું છે. હવે y બાર માઇનસ e y બાર નો વર્ગ એટલે 2 માઇનસ 6 ગુણ્યા ઇક્વલ ટુ આ એક વખત 16, 3 માઇનસ 6 ગુણ્યા ઇક્વલ ટુ એટલે 9,
3 જ્યાં જ્યાં દેખાય છે ત્યાં ત્યાં તમે શું કરી શકો 9 લખી શકો 4 - 6 ગુણ્યા ઇક્વલ ટુ અહીંયા 4 અહીંયા પણ 4 ફરી ક્યાંય 4 દેખાય છે આ રહી અહીંયા પણ 4 પછી ક્યાંય 4 દેખાતા નથી પછી 5 - 6 ગુણ્યા ઇક્વલ ટુ એટલે 1 અહીંયા પણ 5 એટલે 1 અહીંયા પણ 5 એટલે 1 અહીંયા પણ 5 એટલે 1 જ્યાં જ્યાં 6 દેખાય છે ત્યાં ત્યાં તો આપણે શું મૂકી દેશું બી ગંડા એટલે કે સર 0 શું આવશે 0 પછી 7 - 6 ગુણ્યા ઇક્વલ ટુ એટલે 1 અહીંયા પણ 1 અહીંયા પણ 1 અહીંયા પણ 1 પછી 8 - 6 ગુણ્યા ઇક્વલ ટુ એટલે અહીંયા 4 અહીંયા પણ 4 અને અહીંયા પણ 4 9 - 6 ગુણ્યા ઇક્વલ ટુ એટલે અહીંયા પણ 9 અહીંયા પણ 9 લાસ્ટ એક 10 - 6 એટલે 4 નું વર્ગ કરો તો 16 કરો હવે સરવાળો 16 + 9 + 4 1 9 4 1 1 4 1 1 એક મિનિટ 16 9 4 1 9 4 1 ફરી 1 4 1 ફરી 1 4 1 1 4 9 1 4 9 અને 16 આ એવા 100 ચાલો હવે વી વાય બાર બરાબર સિગ્મા વાય બાર માઇનસ ઈ વાય બાર નો વર્ગ છેદમાં તમારા નિદર્શ ક્રમ 100/25 એટલે 4 તો આ જવાબ થઈ ગયો તમારો ટેલી બે વસ્તુ આપણને પૂછી હતી આ દાખલામાં એટલે જ્યારે બી આવો મોટો દાખલો ગણો ને ફ્રેન્ડ્સ તો પેજ છે ને એક આખું લઈ લો કે જેનાથી તમારું એક્ઝામમાં પ્રેઝન્ટેશન સારું લાગે ચેકર આગળ પાછળ નહીં જોવા માંગે એટલે બેટર છે કે જો તમે પહેલા પાને તમારી વર્કિંગ રાખો આખી અને બીજા પેજ ઉપર તમારું ગણતરી રાખો આ બોક્સ વાળી તો ચેકરને પણ જોવામાં સારું લાગે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો આપણે કરીએ છીએ અંત ફરી આપણે પાછા જરૂર મળશું તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અભ્યાસ સુધા લર્નિંગ એપ પર તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાની છે અમુક દાખલાઓની પ્રેક્ટિસ તો ચલો શરૂઆત કરશું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપ્યું છે કે નીચે આપેલ સમષ્ટિની 20 નિરીક્ષિત કિંમતો પરથી n 5 કદવાળા પદિક નિદર્શો કેટલા થાય દરેક નિદર્શોનો મધ્યક શોધો સાબિત કરો કે પદિક નિદર્શનો મધ્યક અને સમષ્ટિનો મધ્યક અનભિન્નતા ગણક છે અને vy બાર sy પણ શોધવાનો છે તો ચલો ફ્રેન્ડ સૌથી પહેલા આપણે કોની વાત કરીએ તો કે સર y બાર જેમાં સૂત્ર શું મુકાશે સિગ્મા yi ના છેદમાં n એનો મતલબ શું થયો કે જેટલા પણ પ્રાપ્તાંકો આપેલા છે તે બધાનો કરો સરવાળો એટલે 25 પ્લસ 11 પ્લસ 15 18 8 9 15 18 8 9 15 14 13 17 20 15 14 17 20 19 9 12 19 12 9 14 13 14 15 13 16 11 આખાના છેદમાં જો હવે ગણો અહીંયા 5 ને 5 10 ને 5 15 ને 5 20 તો ભાગ્યા કરી દો 20 તો તમને મધ્યક મળી જશે વિદ્યાર્થી મિત્રો પદિકના અંદર તો એટલું શાંતિથી કામ કરવાનું કે કોઈ વાંધો જ નથી ચલો સરવાળો 25 11 15 18 9 15 14 13 17 20 19 10 9 12 14 15 13 16 અને 11 ભાગ્યા કરો 20 એટલે આન્સર આવી જશે તમારો 13.8 ચાલો હવે આપણે શું જોઈએ નિદર્શ ગાળો કે શું આવી જશે n ના છેદમાં કેટલો લેવાનો કીધો આપણને સ્મોલ n 5 તો
ફ્રેન્ડ્સ 20/5 એટલે આન્સર આવી જશે 4. એનો મતલબ શું થયો? 4 ની જોડી બનાવવાની તમારે રહેશે. શું કરવાની રહેશે? 4 ની જોડી બનાવવાની રહેશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. 25, 11, 15, 18. 25, 11, 15, 18. 8, 9, 15, 14. 8, 9, 15 અને 14. 13, 17, 20, 19. 13, 17, 20, 19. 10, 9, 12, 14. 10, 9, 12, 14. 15, 13, 16, 11. 15, 13, 16 અને 11. આ બધાનું શું કરવાનું આવશે? સરવાળો. એટલે અહીંયા જોઈએ આપણે કુલ. તો ચાલુ કરો. 25, 8, 13, 10, 15, 71 ભાગ્યા કરો 5 એટલે આન્સર આવી જશે 14.2. આ શું થઈ ગયો? સ્મોલ y બાર. 11, 9, 17, 9, 13 ટોટલ 59 ભાગ્યા કરો 5 એટલે 11.8. 15, 15, 20, 12 અને 16 78 ભાગ્યા 5 15.6. 18, 14, 19, 14, 11 76 ભાગ્યા કરો 5 15.2. તો 14.2, 11.8, 15.6, 15.2, 56.8. હવે આપણે શું જોઈએ વિદ્યાર્થી મિત્રો? અહીંયા તો કે સર ઈ વાય બાર સૂત્ર આવી જશે સિગ્મા વાય બાર ના છેદમાં કે. તો વિદ્યાર્થી મિત્રો કુલ સરવાળો કેટલો આવ્યો? તો કે સર 56.8 ભાગ્યા કેટલા થઈ જશે આમાં આપણા? 4. તો આન્સર કેટલો આવે? 56.8 ભાગ્યા 4. 14.2, 11.8, 15.6, 15.2, 56 ભાગ્યા કરશું 4. તો અહીંયા આવે છે વિદ્યાર્થી મિત્રો 14.2. આન્સરમાં ફરક આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક વખત જોઈ લઈએ. 25, 11, 15, 25, 11, 15, 18, 8, 9, 15, 14, 13, 17, 20, 19, 10, 9, 12, 14, 15, 13, 16 અને 11 ભાગ્યા કરશું 20. ઓકે, અહીંયા સરવાળામાં મિસ્ટેક થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આપણી. અહીંયાનો આન્સર કેટલો આવે છે આપણો? 14.2 જ આવે છે. એટલે આ પણ ટેલી થઈ ગયું. હવે આપણને શું જોઈએ ફ્રેન્ડ્સ? આપણે એટલું તો સાબિત કરી દીધું કે પદિક નિદર્શનો મધ્યક અને સમષ્ટિનો મધ્યક બંને સમાન છે. હવે આપણે જોઈએ છે તો કે સર વી વાય બાર એસ વાય સૂત્ર આવી જશે સિગ્મા ઈ વાય બાર. એક જ મિનિટ સર. સિગ્મા વાય બાર માઇનસ ઈ વાય બાર આખાનો વર્ગ છેદમાં કે. અહીંયા શું આવી જશે? છેદમાં કે. તો ચાલો સ્ટાર્ટ કરો. સૌથી પહેલા 14.2 માઇનસ 14.2 નો વર્ગ પ્લસ 11.8 માઇનસ 14.2 નો વર્ગ વત્તા 15.6 માઇનસ 14.2 નો વર્ગ વત્તા 15.2 માઇનસ 14.2 નો વર્ગ છેદમાં 4. પહેલું તો 0 થઈ જશે, ગણતરી નહીં કરો તો પણ ચાલે. 11.8 માઇનસ 14.2 ગુણ્યા ઇક્વલ ટુ 15.6 માઇનસ 14.2 ગુણ્યા ઇક્વલ ટુ 15.2 માઇનસ 14.2 ગુણ્યા ઇક્વલ ટુ જીટી ભાગ્યા કરો 4. તો આન્સર આવી જશે 2.18. કમ્પ્લીટ થઈ ગયો ફ્રેન્ડ્સ આપણો આ દાખલો. તો ચલો આના પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધશું. જો n1 આટલા n2 આટલા y_1 y_2 s1 સ્ક્વેર s2 સ્ક્વેર આટલા છે, દરેક સ્તરમાંથી 10% કદનું નિદર્શ લેવામાં આવે
તો સમષ્ટિ મધ્યક અને સ્તરિત નિદર્શ મધ્યકનું વિચરણ શોધવાનું કીધું છે. એટલે પહેલા તો આપણે સમષ્ટિનો મધ્યક શોધવાનો રહેશે. સૂત્ર શું આવશે? n1y/1 પ્લસ n2 y/2 આના છેદમાં n1 પ્લસ n2. તો ચાલો 60 ગુણ્યા y/1 32 વત્તા 140 ગુણ્યા 35 આખાના છેદમાં 60 વત્તા 140. તો બોલો 60 ગુણ્યા 32 140 ગુણ્યા 35 ઇક્વલ ટુ કરો જીટી નું બટન ભાગ્યા કરો 200 તો મધ્યક આવી જશે 29.3. ચાલો હવે n1 બરાબર આપણને શું કીધું છે? કેટલા ટકા કીધા? 10%. એટલે n1 બરાબર કેપિટલ n1 ના 10% તમે કરો તો n1 કેટલા છે? અહીંયા 60 ગુણ્યા 10% બરાબર 6. અને n2 ની વાત કરીએ તો કેપિટલ n2 ગુણ્યા 10% તો 140 ગુણ્યા 10% કરો એટલે આન્સર આવી જશે તમારો 14. હવે સૂત્ર શું મુકાશે આપણું? તો કે સર y/st બરાબર 1/n² કૌંસમાં n1 માઇનસ સ્મોલ n1 ગુણ્યા s1² ના છેદમાં n1 n2 માઇનસ n2 સ્મોલ n2 ગુણ્યા s2² ના છેદમાં સ્મોલ n2 આખાનો સ્ક્વેર 1/n² 200 નો વર્ગ એટલે કે સર થાય 400 અને પછીના 2 0 ચિપકાવવાના આપણે એટલે 40,000. n1 કેટલા? 60 માઇનસ 6 ગુણ્યા s1² કેટલા આપ્યા છે? 20 આના ભાગ્યા 6 પ્લસ 140 માઇનસ 10 ગુણ્યા s2² કેટલા? 40 આખાના છેદમાં n2 કેટલા? 14. અચ્છા અહીંયા 10 ભૂલમાં લખાઈ ગયા, સોરી ફ્રેન્ડ્સ, 14 કરવા પડશે આપણે. આખાનો સ્ક્વેર આમાં નહીં આવે, સોરી ફ્રેન્ડ્સ, બાય મિસ્ટેક અહીંયા સ્ક્વેર લખાઈ ગયો. ચાલો 1/40,000 કૌંસમાં પહેલા અહીંયા 10 ગુણ્યા 6 અને અહીંયા 14 ગુણ્યા 10 એટલે કમ્પ્લીટ થઈ ગયું. ચાલો પછી 60 માઇનસ 6 60 માઇનસ 6 ગુણ્યા 10 ગુણ્યા 20 ઇક્વલ ટુ 140 માઇનસ 14 ગુણ્યા 10 ગુણ્યા 40 ઇક્વલ ટુ જીટી ભાગ્યા કરો 40,000 તો આન્સર આવી જશે 1.53. આનો સરવાળો થાય છે 61,200. જો આવા દાખલા તમને વિદ્યાર્થી મિત્રો 6-7 માર્કમાં એક્ઝામમાં પૂછાતા હોય તો ડેફિનેટલી માર્ક્સ લૂંટવા જોઈએ. સ્ટેટ એ તમારો સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ છે. હું પહેલાથી જ કહેતો આવું છું વિદ્યાર્થી મિત્રો કે તમે સ્ટેટમાં જેટલી વધુ મહેનત રાખશો એટલું બેસ્ટ રિઝલ્ટ તમારું થશે. કોઈ સબ્જેક્ટમાં માની લો કે તમારા ધારો છો કે તમે ભાઈ આ સબ્જેક્ટમાં મારા 30 માર્ક ઉપર નહીં આવે, બરાબર, અને તમારે ડિસ્ટિંક્શન લાવવું છે તો સ્ટેટ એક એવો સબ્જેક્ટ તમારો બેઝ રહેશે કે જેમાં તમે 40-45 માર્ક ખેંચી અને આરામથી તમારો સ્કોર કરી શકશો. એક સમષ્ટિના 1000 એકમોને 3 સ્તરમાં નીચે મુજબ વહેંચવામાં આવ્યા છે. આ રહ્યા 1000 અહીંયા થઈ ગયા તમારા. જો પ્રમાણસર ફાળવણી સાથે સમષ્ટિમાંથી 80 અવલોકનો નિદર્શ લેવામાં આવે તો સ્તરિત નિદર્શ મધ્યકનું વિચરણ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો 80 તમારે લેવાના છે તો ફ્રેન્ડ્સ n1 માં શું આવી જશે આપણા? તો કે સર આપણા જે 80 છે તે એના ગુણ્યા 500 છેદમાં 1000 પછી n2 માટે 20 ગુણ્યા 80 ગુણ્યા 200 છેદમાં 1000
પછી N3 માટે 80 ગુણ્યા 300 ભાગ્યા 1000, 500 દુ 1000 અને આના 40 દુ 80 એટલે આ 40, આ 1 2, આ 1 આ 2, અહીંયા 1 અહીંયા 1, તો 8 દુ કેટલા આવી જશે આપણી પાસે ફ્રેન્ડ્સ અહીંયા? તો કે સર 16, અહીંયા 1 2, અહીંયા 1, તો 8 તરી 24. વગર કેલ્ક્યુલેટર આપણું કામ થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ. તો શું કામ આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો? y બાર st 1/n નો સ્ક્વેર કૌંસમાં n1 માઇનસ સ્મોલ n1 ગુણ્યા s1 સ્ક્વેર ના છેદમાં n1 પ્લસ n2 માઇનસ સ્મોલ n2 ગુણ્યા s2 સ્ક્વેર ના છેદમાં n2, n3 માઇનસ સ્મોલ n3 ગુણ્યા s3 સ્ક્વેર ના છેદમાં સ્મોલ n3 આખાનો સ્ક્વેર, 1 ના છેદમાં કેટલા છે ફ્રેન્ડ્સ? 1000 નો વર્ગ કૌંસમાં 500 માઇનસ 40 ગુણ્યા 64 ના છેદમાં 40 પ્લસ બીજા તો કે સર 200, તો કે સર 200 કૌંસમાં 200 માઇનસ 16 ગુણ્યા 144 ના છેદમાં 16 વત્તા 300 અને 81, 300 માઇનસ 24 ગુણ્યા 81 ના છેદમાં 24 કૌંસ પૂરો. અહીંયા એક શું કરશું? 1000 એક વખત, એની પછીના પાછા 3 0 ચિપકાવી દો, તો કેટલા થઈ ગયા? તો કે સર 10 લાખ થઈ ગયા. હવે અહીંયાથી સોલ્યુશન સ્ટાર્ટ કરો. 500 માઇનસ 40 ગુણ્યા 500 ગુણ્યા 64 ભાગ્યા 40 ઇક્વલ ટુ એટલે 3,68,000 પ્લસ 200 માઇનસ 16 ગુણ્યા 200 ગુણ્યા 144 ભાગ્યા 16 ઇક્વલ ટુ 3,31,200 વત્તા 300 માઇનસ 24 ગુણ્યા 81 ગુણ્યા 300 ભાગ્યા 24 ઇક્વલ ટુ 279,450. જીટી નું બટન 9,78,650 ભાગ્યા 10 લાખ તો 0.98 જવાબ આવે છે. રમતા રમતા આપણે ત્રીજો દાખલો પણ પૂરો કરી દીધો. હવે વધીએ છે ચોથા દાખલા તરફ. નીચેની માહિતી પરથી 3 કદના પદ્ધતિસર નિદર્શો લઈ દરેક નિદર્શના મધ્યક શોધો. પદિક નિદર્શનો મધ્યક, સમષ્ટિ તેનું વિચરણ શોધો. ઉપરાંત દર્શાવવાનો છે કે બંને નિદર્શોના અને સમષ્ટિના મધ્યકો સમાન છે કે નહીં. આપણી રેગ્યુલર જ પ્રેક્ટિસ ચાલુ કરવાની છે. સૌથી પહેલા y બાર શું આવી જશે? સિગ્મા yi ના છેદમાં n, તો કે સર 4 10 5 7 11 8 4 1 12 9 15 7 6 8 અને 13 ટોટલ આવી જશે તમારા 15. તો બોલો 4 વત્તા 10 વત્તા 5 વત્તા 7 વત્તા 11 8 4 1 12 9 15 7 6 8 અને 13 ભાગ્યા કરીએ 15 તો આન્સર આવશે 8. હવે આપણે જોઈએ નિદર્શનો ગાળો કે કેપિટલ N ના છેદમાં સ્મોલ n, 15 ના છેદમાં n કેટલો કીધો અહીંયા? પદિક, તો કે સર 3, તો આન્સર આવી જશે 5. એનો મતલબ 5 5 જે આપેલા છે તે અહીંયા આપણે લાઈનમાં લખી દો. તો કે સર 4 10 11 નથી, 5 અને 7 છે. 5 7 11 8 4 1 12 અને 9 15 7 6 8 અને 13. હવે આપણે શું જોઈએ અહીંયા? કુલ
સરવાળો એટલે કે અહીંયા કુલ અને અહીંયા તમારો y બાર. ચાલો 4, 8 અને 15 ટોટલ 27 ભાગ્યા કરશો 3 તો અહીંયા આવશે 9. 10, 4, 7 21 ભાગ્યા કરશો 3 તો 7 તરી 21. 5, 1 અને 6 આન્સર 12. 12 ભાગ્યા 3 કરો એટલે 4. 7, 12 અને 8 ભાગ્યા કરો 3 એટલે 9 તરી 27. 11, 9 અને 13 ટોટલ થાય છે 33. 11 તરી 33 કરવાનો સરવાળો 9, 7, 4, 9, 11 કુલ થાય છે તમારા અહીંયા 40. ચાલો હવે શું જોઈએ તો કે સર EY બાર બરાબર તમારું શું આવી ગયું સિગ્મા y બાર ના છેદમાં k એટલે 40 ભાગ્યા કરો 5 તો આન્સર આવશે 8. એનો મતલબ કે સમષ્ટિનો મધ્યક અને નિદર્શનો મધ્યક બંને સમાન છે. હવે કોની વારી તો કે સર આપણું y બાર sy ની વારી. શું સૂત્ર તો કે સર સિગ્મા શું છે અહીંયા y બાર માઇનસ ey બાર આખાનો વર્ગ છેદમાં k. ચાલો 9 માઇનસ 8 નો વર્ગ વત્તા 7 માઇનસ 8 નો વર્ગ વત્તા 4 માઇનસ 8 નો વર્ગ વત્તા 9 માઇનસ 8 નો વર્ગ વત્તા 11 માઇનસ 8 નો વર્ગ છેદમાં k કેટલા છે આપણી પાસે અહીંયા 5. તો 9 માઇનસ 8 ગુણ્યા ઇક્વલ ટુ 7 માઇનસ 8 ગુણ્યા ઇક્વલ ટુ 4 માઇનસ 8 ગુણ્યા ઇક્વલ ટુ 9 માઇનસ 8 ગુણ્યા ઇક્વલ ટુ 11 માઇનસ 8 ગુણ્યા ઇક્વલ ટુ GT નું બટન ભાગ્યા કરશો 5 તો મારો વિચરણ આવી જશે પદિક નિદર્શ પ્રમાણે 5.60. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે આપણો આ ક્વેશ્ચન પણ કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો આ બધા જ દાખલા સારા વ્યવસ્થિત ઇમ્પોર્ટન્ટ હતા. પ્લીઝ પોતાની નોટબુકમાં લખી જરૂર લેજો. તમારો ખૂબ ખૂબ